બાપુજી ક્યાં ગયા? બાપુજી, બાપા હું રાયડું નાખે છે લા? તમે ક્યાં હતા? ક્યાં તમે દેખાતાય નથી મને? આ મકાઈ ની અંદર હતો. હમણાં એક મેં ભૂંદડું જાતા જોયું. માન એક તો દોડવા આવ્યા છે. મારું દીકરું દોડવા ખાઈને વયું જાય છે. શું દેખાડો કરે? તમારી હાઈટ રે 3.5 ફૂટ અને મકાઈના દોડવાની હાઈટ રે 3.5 ફૂટ. એમાં તમે અંદર વ્યાજ આવતો દેખાતાય નથી હરકા. તારે કામ શું છે એ વાત કરને મુદ્દાની. ખોટી આમ મને હે ને ઘુમરે નો સડાવતું. ઘુમરે સડાવવા પડે એમ જ છે. તમે સમજો એમ ક્યાં છો? શું સમજો એમને? અમારે દીકરા ઉઠીને કેવું પડે બાપુજી નો સારું લાગે. તમે સમજી જાવ તો સારી વાત છે. ભાઈ હું સમજેલો જ છે. તારે પેટમાં દુખે એ વાત કરને ભાઈ. આપણા ગામના ઓલા રે સતુરફુવા એને રાજુને પૈણાવ્યો. તમે કઈ વિચારો છો મારું? પૈણાવે સતુરફુવા તો પૈણાવે રાજુને. રાજુ અત્યારે ધંધો કેવો લઈને બેઠો છે ખબર હે? કેમેરો કેવો લીધો છે, કેવડા લગ્ન પ્રસંગના ઓર્ડર લે છે. એ પૈસા કમાય છે અને તારે કાઈ કામ કરવું? આ વાડીમાં કોણ મારો બાપ ભેડે છે? મેં તો તને કોઈ દી દેખો ને ધોરિયાનું નાકું વારતાય. તમારે પૈણાવો છે ઈ ગયો ને બીજી હું કામ મારી લપ કરો છો? પહેલા એમને પૈણી જાય. પણ હું તમને ઈ તો કહેવા માંગુ છું, પૈણું હોય ને બાપુજી, સારી છોકરી આપણે જોતી હોય ને તો આપણી પાસે કઈક હોવું જોઈએ બાપુજી. શું છે આપણી પાસે? વાડી છે, દોડવા છે. ઈ આપણે કોઈક છોકરી દે એવું છોકરીને વાડીમાં રાખવી, આપણે વાડીમાં હરવી ફેરવવી. તો આપણે વાડીનું કામ કરે ને એવી છોડી ગોતવી છે. આપણે હાઈફાઈ નથી ગોતવી. ના ના ના, આપણે એક મસ્તીની ગાડી હોય ને 20-30 લાખ વાળી, એટલે કોક આપણે ગમે સામેથી છોકરી દે બાપુજી. તું મને લાગે છે મારા વીઘા વેસાવો ઉભો થયો છો. એક ગાડી હારી આવી જાય ને બાપુજી, છોકરીના ઢગલા થઈ જાય. એલા ભાઈ ગાડી તો હાલ ને હું કાલ લઈ લઉં, પણ પૈસા તો હોવા જોઈએ ને આપણી પાસે. બાપુજી એમાં ક્યાં મોટી વાત છે? 2-3 લાખ રૂપિયા વ્યાજવા લઈ લ્યો, ડાઉન પેમેન્ટ ભરી દે ને પછી હળંગ હપ્તા થઈ જાય. એટલે 1.5 લાખ રૂપિયા પડ્યો છે મગફળી વેસાણીના. તો લાખ રૂપિયાનું કઈ કાડાવડું કરો ને. લાખનું તો થઈ જાય. ઓલા પેમા પાસે માગું છું લાખ રૂપિયા. હા તો ઈ કરો બાપુજી. કાલે જઈને આપણે હે ને ગાડી સોડાવી નાખી. એટલે આપણે એને 2.5 લાખ રૂપિયા દઈ દે. હા હા દે ગાડી આપણે, એમ જ કે લઈ જાવ ગાડી અત્યારે જ. પછી બાકીના પૈસા હપ્તા હળંગ હપ્તા. ઓ તો આ ઉપજ આવી સીધી એને જ દઈ દેવાની ને કંપની વાળાને. ક્યારે જવું છે? અરે હાલ ને ભાઈ, તારું જો હકમણ થાતું હોય બરાબર તો હાલ અત્યારે જ કંકુના કરી. એમ નહીં, તને હું કહું છું, આખો દાડો નકરા ભજન ને નકરા કીર્તન જ કરે, તને કોઈ બીજો કાઈ કામ ધંધો નથી? પણ ડોહા, હું તો ભજન ને કીર્તન તો કરું છું. તમારી જિંદગીમાં ધૂળ પડી કે ખાટલાની પાટી નથી ખેસાતી? હશે મારી ભૂલ હતી તો હું તને પાણી લાવ્યો. પાણી પા પાણી. આખી જિંદગી મારા પનારે પડી છે. આ થોડુંક નિરાયતે પ્રેમથી દેવાય. પાણી પ્રેમથી દેતી હોય તો કાક આવું કહીએ જીવ જાય મારો. એ ઠીસી લ્યો ને મૂંગા મોઢે. બીજું તો ઠીક છે, આ સોડી 12 વાગ્યા તોય કેમ નો આવી અને તને કઈ ખબર નથી પડતી? સોડી હમણાં આવશે. તમે સોડીની વાત મૂકો ને, અને હું તમને શું કહું છું, આમ ગામમાં પટલાયું કરવા જાવ છો તો 5 માણાને પૂછાય આ સોડી પોણી ગઈઢી થઈ પોણી. કેટલા વર્ષની થઈ મને કઈ ખબર નથી. આ ખેતીના કામમાં નવરો જ નથી થતો. 33 વર્ષની થઈ, 33 વર્ષની. કોકને કહેવાય કે મારી સોડી ઘીરે જુવાન છે તો એના પીરા હાથ કરાવી દઈ એટલે આપણે ઉપાધિ મટે. એમને 5 ગામમાં તો હું વાતું કરું છું સોડિયું ની, પણ કોઈ ઢળવા દે ને. આય બટા વે આ બધું શું વાત કરો છો તમે? આમાં દીકરો આવી ગયો. આની વાત કરતા હતા અમે. પણ એમ નહીં, પણ આ તમે આમ વાત કરતા હો કે વાત કરો કે બાજો ઠેઠ બારે અવાજ આવે છે તમાર બેયનો. એ તારી માં કહેતી હતી કે સોડી હવે 33-34 વર્ષમાં બેહી ગઈ છે, મને બળતરા નો થાય. પણ બાપુ શાંતિ રાખો ને મળી જાય. મારામ ક્યાં કઈ ઘટે હે બા? જો હું નથી સરસ સમજો બટા. બા મારે હામું તો જો કેવી લાગુ. મારી દીકરી તો સ્વર્ગની અપ્સરા જેવી છે, પણ એના બાપના માં જ વેતો નથી. આ ફૂલ ફટાકિયાની જેમ ઘડીક સોરે જાહે ઘડીક પાદર જાહે, પણ ક્યાંય કોઈને વાત નહીં કરે. પણ બા શાંતિથી વાત કરને, આ બીજાને સંભળાય એટલું હું બોલતી હોય. હાલો હું થોડીક ફ્રેશ થઈ જાઉં.
તમે બે ચામાર દીકરો એમ નહીં, બાર ગામમાં હું વાતું છોડીને લઈને જાઉં છું, પણ કોઈ ઢવવા જોઈ ને. આપણામાં વેતો હોય ને તો માણા હે ને બધુંય આપણું માને, પણ આપણામાં જ વેતો નથી. તારો જીબડો હળવો રાખ, તારો જીબડો હળવો રાખ. આવો ખોટો અન્યા મારી માથે રહેવા દે. જેદુનો પૈડો ને જેદુની મારી માથે આવીને આવી વેળા પડે. તમારી માએ તમને ગઈઢો કર્યો 35 વર્ષનો, મારે છોડી નથી ગઈઢી કરવી. એમને હું નહીં વાત કરતો હોય છોડીની ક્યાંય. હવે એક કામ કરો, હવે તમે હે ને ઢાંકણીમાં પાણી લઈ લો, હું વાત કરીશ ક્યાંક. એ એક જગ્યાએ ગોઠવવું છે, પણ તું નિરાશ રાખ. આ તારો જીબડો હાલે છે ને એટલે કોઈ ઢવતું નથી. નિરાયતમાં તો મારાય 50 વર્ષ થયા. એ હારું લે, તો હું જાઉં છું પાદર, અને પછી વાડીએ ત્યાં આવું ને પછી કાંઈક ખાવાનું તો બનાવડી જા. આમાં કોલસા મારે હમાડવા. આખી જિંદગી લોહી પીધું મારું, આખી જિંદગી. બહુ ટાઢી હો ગગા. બાપુજી પૈસા આવવા દીધા છે એટલે ટાઢી તો ગાડી હોય જ ને. હા, અને આમ તાર પાસે તારા બાપની આબરૂ કેવડી ખબર તને? કાંઈ ઘટે જ નહીં. નંબર દેવાઈ ગયા ને એમને એમ કંપની વાળાએ. અત્યારે કંપની વાળા નંબર દઈને જ ગાડી છોડે છે. તમારી લાગવગ ને નથી પૂગી. અરે મારા ભેગો એક ભણતો ને ઈ એને મેં ઓળખાણ નીકળેલા. એવું છે? હા, તમે જાઓ આમ વાડીએ ચક્કર બક્કર મારી આવો, હા. અને હું માતાજી આયરો જાઉં. ચાલ ને હું ભેગા દર્શન કરી લઉં. તમે વાડીના દર્શન કરો, જાઓ. બસ ને આટલી જ ગરજ હતી. મારો દીકરો પણ અડાડતો નહીં કોઈને, હો ભટકાડતો નહીં કોઈને. જાઓ. મારી દીકરી ગાડી એટલે ગાડી હો. એટલે આ તો લુખો. એલા લુખે. વાહ ભજનના કલાકાર વાહ. એમ નહીં, હા, આ ગાડી ના છે હું બધું લીધી ને ગાડી. તે ગાડી છોડાવી નવે નવી. તમને તને હું નોટરી બોટી લાગી ગઈ? નાથિયા, હા મારું નામ લુખો હે, હા. બાકી હું હાવ લુખો નથી હો. ના નહીં, જોતા તો એવું લાગે કે ના તું લુખો નથી. હવે કેટલાની ગાડી આવી છે? કેટલાની? 3 લાખ રૂપિયા. તો તારા ભગવાનની દયા થઈ ગઈ. ખેતી, ગાડી. કાંઈ ઘટે એમ નથી મારે અત્યારે. બરાબર, હારા કરીને મકાને બનાવી લીધા, એમાં 50 લાખનો ખર્ચો કર્યો. વાહ 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 વાહ, શું વાત કરે છે લુખા. અને હજી નાથિયા તારા ધ્યાનમાં ક્યાંય 150 વીઘા જમીન હોય તો આપણે કહી દે, આપણે લેવાનું થાય છે. ના ના, ઈ પાકું તમ તારે. બરાબર, અને આમ જો નાથિયા, હા, આપણે હવે કાંઈ ઘટતું નથી. ઈ તો એક આ છોકરો પૈણી જાય ને એટલે હેને આમ જો ગંગા નાયા. ભલામણા ઓલી વાત ગોને કે ઘરે છોકરી હોય ને તું બહાર ગોય તેમ થોડું હાલે. મારે ઘરે છોકરી છે, અને ઘર ઓલી વાત ગોને ખીચડીમાં ઘી, ઘીમાં ખીચડી બધું એક જ છે. અને તારી જેવું લુખા ઘર ક્યાંય મને નો જડે પછી. લે નાથિયા, તો એ સારું જ કહેવાય. મારા છોકરાના ગામમાં પિયર્યું અને ગામમાં સાસર. અને મારે હારું નહીં, છોડી અહીંથી આયા ને અહીંથી આયા, કઈ ઉપાધિ તો નહીં, નતરની હામે રે. તો આપણું તો મન પૂરેપૂરું જ છે. હા, તારે ઘરે પૂછવું હોય તો પૂછી લેજે કે લુખાનો છોકરો છે. એટલે એમાં નો પૂછવાનું હોય તમ તારે. ઘરે પછી તમારે કઈ ડખા નો થાય હો. ઈ કાંઈ તકલીફ નો થાય. તમે સવારે ચા પાણી પીવા આવજો. એવું છે? બે ફિકર ઉગાડા પૈયા હાલ્યા આવજો. કાંઈ વાંધો ને, હાલ તો હવારે તારી ઘરે નાથિયા પોઈગા. ભલે વાંધો ના, હાલો હું જાઉં છું. હો. એ રામે રામ, રામે રામ. આ તો સારું થઈ ગયું. લે છોકરાની વાતય હાસી, બધું હોય તો અમે આવે ખરા. બચો ક્યાં ગયો? આ કોઈ તરહ રેવાય નો દે. એ મણી, હા લે, એ ભગવાન, આ તમે કેમ એટલા બધા હરખાવ છો? હરખાવ તો કરી ને. કા? આ છોડીનું પાકું કરીને આવ્યો છે. એવું છે? હા. વાહ વાહ વાહ. અને વાત કહું, સવારે છોડીનું જોવા આવે છે. અમારે જો આવે છે. હા. અને તારે છે ને હળવું રહેવું, અને કાંક લાપસીના આંધળ ને એવું મેઘજે. પણ ઈ તો કયો છે? કોણ જોવા આવવા વાળો? અરે ભણી આપણા ગામનો લુખો. લુખા? હા. લુખાને તમારે આજે ન દેવી ને કાલે ન દેવી. અરે લુખાને નથી દેવાની, એના છોકરા હારે નક્કી કર્યું છે. હવે ઓલા લુખાને
ખાવા ખીચડી નથી. હવે તને શું ખબર હોય? હવે તને ખબર છે કાલ લઈને 30 લાખની તો ગાડી છોડાવી. હે હા, અને હમણાં તને ખબર છે આખી વાત? 150 વીઘા તો જમીન લેવાનો છે એવું છે? અને આપણી છોકરી રહીને એ સુખમાં જવાની છે. તમને પાકી ખબર છે? એ પાકું કરીને આવ્યો સૌ. આ તો કઈ વાંધો નહીં, હાલો. ક્યારે આવે છે? સવારે આવે છે, ચા પાણી પીવા આવે છે ને તું નિરાશ રાખજે ને છોડીને કહીએ કે તૈયાર હારી થઈ જાય એટલે આપણે છે ને એક આપણી માથે બોધો જાય. ઈ તમારે કેવું પડે. હા. હું કોણ મણી? આપણે તારી રીતે બરોબર. આ મણી એ નકરું તૈયાર થવામાં નો રેવાય. હમણાં મહેમાન આવશે. કેટલા વાગ્યા જોતો ખરી જરી. તૈયાર નથી થતી, લોટ બાંધતી તી. ઉભા રે, મૂકી આવું. અને મહેમાન ની આવવાની હવે તૈયારી છે. તમારો અનગરો નો આવે. તે કેમ મહેમાન આવ્યા નહીં હજી? આયલા જ આવતા છે. મને એમ છે એ ટાઢી ના લાગે સાવ. કાંઈ ટાટા નથી, અત્યારે ફોર્મ માં છે. એ તો ફોન માં જોઈ ને. અને છોડી ક્યાં? સોડી છે ઘરમાં. એ શીતલ બટા, એ હાલ તો. કેવી લાગુ? તારી તો ક્યાં વાત જ થાય એમ છે. મસ્ત ને. એમ નહીં, આવું હું પહેરાયું છે ને. કા બાપુ હું વાંધો છે? સારું તો છે, અત્યારની ફેશન છે બાપુ. અને આમ જો, બા હું ડ્રેસ પહેરું ને તો 35-36 વર્ષ લાગુ, પણ આમ તો જીન્સ પહેરું ને તો આમ બેબી ડોલ જેવી લાગુ છું ને. અને આમાં ઉંમરે ન દેખાય બાપુ. ના નહીં, વાત હાચી છે. તમને મૂંગા મરો ને હું ખબર પડે આમાં? એ બા હારી તો લાગુ છે ને બટા. અસલ દીકરીને કોકની નજર ન લાગે બાપા. એ ઘરે કોઈ છે? એ આવો આવો, મહેમાન આવ્યા. મહેમાન આવ્યા, ઊભી થા, તું ઊભી થા. આને પણ વજન વધારીને ક્યાં જવું? એ રામ રામ. એ રામ રામ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પધારો, બેહો બેહો બાપા, બેહો. આવો. હા આવ્યા જો. એ લુખાભાઈ, કાંઈ આવામાં તકલીફ નથી પડી ને બાપા? એ બાપા શું છે? એ ઊભા થઈ જાઓ, હરખા બેહો મારા બાપ. શું નાથા તે આ ખાટલા જોરા જેવા રાખ્યા છે? શું કરું બાપા હવે? મારું નામ દઈને 10 ખાટલા લઈ આવજે. વાહ ભાઈ વાહ, જોયું? અને ગગા ગાડી હરખી રાખી છે ને, એમાં ક્યાંય કોઈ લીટો ન પડે. આ ગાડી મેં કણા સામે રાખી છે કુવા પાસે, ત્યાં કોઈ ઢોર બોર આવીને સિંગડો નહીં મારે ને. ના ના, કાંઈ વાંધો નથી તમ તારે. 30 લાખની ગાડી છો, જોયા હો તો તમે જોયા હો જાઓ. એ જોઈ મને અહીંથી દેખાય છે. જો જો તું. હવે આમ જો. એમાં શું છે નાથા કે એક લીટો પડે ને એટલે 1.5 લાખ નો થાય. આપણે જિંદગીમાં નથી જોયા. હા એમ. એનું એક આભલું તૂટી જાય ને તો 3 લાખનો તો આભલો આવે. અરે અરે અરે. એ પણ એ બધું ઠીક, હું છોડીને તો બોલાવું હવે. હાથ પાડ હાથ પાડ હાથ પાડ. બાપ શું હાલે નાથા? હાલા રાખે, તમારી જીવન દિયા છે અમારે. એ બેટા, એ શીતલ, એ મહેમાન આવી ગયા બેટા, પાણી ભર દે. આ મારી ઘડિયાળ લઈ ને, એ ઘડિયાળ જ મારી 6 લાખ રૂપિયાની છે. આખી સોનાથી મઢેલી ડાયમંડ વાળી છે. હા જો તું જો જરીક જો. હું જોઉં છું ભાઈ. નાથા હા, આ તારી છોકરી છે કે છોકરો? એ મારી છોડી છે પણ અત્યારની ફેશન છે. એવું છે? હા. બરાબર. એ જો મહેમાન, અમે આને હે ને દીકરી કહી કે દીકરો બધું એક જ છે. દીકરાની જેમ જ રાખી છે. રાંધતા આવડે ને? બધું આવડે છે, સરસ મજાની રોટલી કરે છે. હા બસ તો ઘણું લ્યો. હા બસ, અમારે કિચન તો બહુ મોટા મોટા છે. બીજું તો બધું ઠીક છે. લુખાભાઈ, હા તમને છોડી ગમે છે કે નહીં? થોડી મને તો ગમે છે, પણ છોકરાને પૂછી જો. હે રવિ, હા શું તારું કેવું છે ભાઈ? બાપુ, હા ઈ બુસ્કટ પહેરશે નહીં મેળાવ્યો. અમે બે આયલા જતા આવીશું તો બે ભાઈ આયલા જતા આવીશું એવું લાગશે. ઈ તારી હાચી વાત. હે નાથા, હા. લગન પછી જ આજ પોઝિશન એક ફેરફાર થાય. અરે ના 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 ને પૂછો સમજો. લગન પછી આ બધું મિલી દે, હાડી પહેરશે. કેમ કે અમે આબરૂદાર ના દીકરા રહ્યા, આવું અમને નો પોહાય સમજ્યા? આમ જોવો, આ બધી ઢહળાઈ છે આબરૂ. અને મને કાંઈક બોલવા દ્યો. આ સોડી છે ને, એને કહી દ્યો કે ન્યા આવ્યા પછી તમે તમારા ડ્રેસ પહેરવો, હાડી પહેરાવો, જી પહેરાવો ઈ. એમ નહીં લુખાભાઈ, હા તમારા ઘરે આવે ને તમ તારા હાડી પહેરાવજો. હા એમ. હાડી તો અમે લઈ દેવું 10 લાખ વાળી, 15 લાખ, 20 લાખ વાળી તો હાડી લઈ દેવું. કા બાપુજી? રેવાણ તમે તો કઈક બોલો કે મૂંગા છો. અમારા ઘરમાં રિવાજ છે, મોટા જોણ બોલતા હોય ને વડીલ એટલે બાયુને ન બોલવાય. એવું છે? અને સમજો અમારામાં રિવાજ છે કે વેવાય ને અને વેવાણ ને
15 લાખના લુગડા લઈ દેવાના. હા કેમ કે અમે આટલા અમીર જ એટલા છે અમે. તો નાથા આપણું આ પાકું થઈ જાય ને એટલે તમારે એક પાંચિયાનો ખર્ચો કરવાનો થતો નથી થતા. મંડપ સર્વિસનું, જમણવારનું, કોઈ પણ કદાચ ઘરેણા લેવામાં ઘટતા હોય તોય અમને કહીજો. તમારે કાંઈ ઉપાધિ જ નથી કરવાની. પણ એ બધું તો ઠીક છે લુખાભાઈ, હું કાલ મારા ઘરનો મત લઈને અને તમને છે ને સવારે હું તમને જાણ કરીશ. કાંઈ વાંધો નહીં. બીજું હું તો હારું રવિ, હાલો આપણે નીકળી. એ હા, એ બાપા. જોયું ને? જોયું હો. બાપુજી, હા આપણે આવ્યા છે છોકરી જોવા. આપણે ખાલી હાથે ન જવાય. છોકરીને પૈસા દે, આપણા ઘરની થનાર વહુ છે. એ ઈ હાચી વાત હો તારી. હા. આલે આલે દીકરી પૈસા. અરે વાપરો, મજા કરો. અરે લુખાભાઈ નો દેવાના હોય તમ તારે. આ બે વેવાણ ને વેવાણ નું કામ ખાલી રાખી દીધા? એમ નહીં દ્યો. હા વેમાણ, તમે 500 નો ડટ્ટો પકડો. આલ્યો એ મને નો હોય. એ લ્યો ને, હું હવે એમાં તમે આલ્યો. તમારે બીડી બાકસ લેવાથી છે. વાહ લુખાભાઈ વાહ. હા અને ઘટે તો કેવડાવજો. હા ભલે ભલે. એ રામે રામ હો. ભલે ભલે. આમ જોવો તો ખરા, આપણી પેઢીઓમાં કોઈ નથી જોયા. બે એટી બે હરખામાં એટલું બધું. હા બીજું તો ઠીક. હા હે બેટા, તારું મોઢું કેમ ચડી ગયેલું છે? તો હું કરું, મોઢું ચડી ગયેલું ન હોય તો મને તો પૂછવું પડે કે નહીં એકવાર કે તને છોકરો ગમે છે કે નહીં? એમને તને વાંધો હું પડ્યો ઈ તો કે. કેવો હશે બા બાપુ? આવો જાડિયો છે બમ્પર જેવો. આરે આઈલી જાતી હોય તો હારી નો લાગુ. આમની આલ તું. એટલે સમજાય કાક સમજાય. એ બેટા, એ જાડો હોય કે પાતળો હોય, તારે ક્યાં માર્કેટમાં વેચવા જાવું છે? અને આમ જોતો ખરા, આપણે તણીને કેટલા તો રૂપિયા દઈ ગયા. ઈ વાત બધી સાચી બા, પણ હારે હાલતો હોય તો કેવો લાગે? મારી હારે હારોય નો લાગે. ઈ હારા નરહાને મૂકીને તડકે, અને આવું તો સપનેય નહોતું વિચાર્યું કે આપણી છોડીને આવું ઠેકાણું જડશે. બટા તને તો હેને મહારાણીની જેમ રાખશે. અરે તું સુખમાં છો, તું ઉપાધિ કરમાં, તમ તારા ગામમાં ને ગામમાં છે. અને 30 લાખની તો ગાડી લઈને આવ્યા હતા, આવડી લાંબી. તને ગાડી હેઠળ પગ નહીં મૂકવા દે. ભલે કાઈ વાંધો નહીં. જો જો ઈ છોકરું કહેવાય. હું જાઉં છું ઘરમાં. આલે તું આ મેકી દેજે પૈસા હવે. અરે તને હું કહું છું, હા ઈ છોકરી આપણે દીધી યાર, ખાલી એને કહેવાનું હોય સમજસ તું. બાકી આવીને હવારે ભલે ને હરખ સુંદડી ઓઢાડી જાય. આપણે તો ઈ જ જોઈશે. હા. અને હું તમને શું કહું છું, હા. આલ્યો તમે તમારે ઠપકારો બીડ્યું, ધુવાળા માથે ધુવાળા ફૂકો. હવે તો હું બીડી નહીં પણ માવા હાથને ઠપકારી. હા લાવ લાવ. હા કાંઈ મનમાં છે? શીતલ, એ શીતલ. લે તું ક્યારે આવ્યો? હું તો ક્યાં ના આવીને ઉભો, તું હું ઊંડા વિચારમાં ખોવાઈ ગઈ છો. અરે શું તને વાત કરું? અરે કાલે કેમ તું કોલેજ નથી આવી? બે હું તને વાત કરું. શું હતું બોલ? હું કોલેજ એટલે નહોતી આવી, કાલ મને જોવા આવ્યા હતા. ઓહ જોવા આવ્યા તે એમ? હા. તે હું તારે લાડવા ખાઈ લેવો છે એમ ને? લાડવા નથી ખાવા મારે. તો મને તી છોકરો જોવાય નથી ગમતો. કેવો જાડિયો છે, ઊંચો છે, મારી ભેગો આયલો આવતો હોય ને મારા બાપ જેવો લાગે, પણ મને નથી ગમતો ઈ. પણ તોય મારા બાપા એની આ નક્કી કરી નાખ્યું. શું કરું? ફાઇનલ કરી નાખ્યું હે? હા હવારે તો ઈ મને ચૂંદડી ઓઢાડવા આવવાનો. શું કરું સૂર્યા, તું કઈક આઈડિયા દે ને. નો આઈડિયો. શીતલ મારી પાસે એક આઈડિયો છે. તો દે ને. જો વાત સાંભળ અહીંયા જો. કેવો લાગ્યો આઈડિયો? મસ્ત આઈડિયા છે. ક્યારે કરીશ? હવારે પેલા કરી જ નાખ ઉઠતા વેત તું. આ જો મારી વાત સાંભળ, હું કાલે જ જાઉં છું. નાયલા કાલ તો ઈ મને ચૂંદડી ઓઢાડવા આવવાનો હતો. તું એક કામ કર, આજ હાઈનું જ ગોઠવી નાખ. હા તો આજે જ જાઉં. હા પાકું હાલ. પાકું ડન. બાય. કેમ આઈડિયો લાગ્યો બાકી? તારો આઈડિયા એટલે કાઈ ઘટે ને. ઘટે તો જિંદગી ઘટે, બાકી તારી આઈડિયામાં કાઈ ન ઘટે. પાકું હાલ. બાય. બાય. ઘર તો આવડું આ જ લાગે છે. આ જ ઘર છે લગભગ. એ ક્યાં ગયા? લુખાભાઈ નું ઘર છે. એ કોણ છે? ઉભા રહેજો. કોણ છે અત્યારે? કોણ પગથિયા ઉતરાવે છે? ખરા બપોરે શાંતિ નથી. કોણ ભાઈ તમે?
તમે લુખાભાઈ? ના, હું લુખાભાઈ નો છોકરો. છોકરો ઠેક, લુખાભાઈ ને બોલાવો અહીંયા. એ બાપુ, હા, અહીંયા આવો, તમારું કામ પડ્યું. શું કામ છે ભાઈ? મને કહી દો ને, હું કહી દઈશ મારા બાપુને. અહીંયા આવવા દ્યો ભાઈ પેલા. બોલેલા રવિડા તાર ખરા બપોરે ટાઈટ કુ. ભગવાન જાણે કોણ છે. એક તો પગથિયા એવા તપે હે. હા, હેઠા આવતા રહ્યો. હા બાપા, હા. લાઈટ બિલ વાળા છે રવિ? સી ખબર, લાઇટ બિલ વાળા હોય તેની પાસે ઓલું મીટર જેવું હોય. હો બાપુ, બોલો ભાઈ. જો હા, એ હવે હને તમારું નામ ખુલ્લું છે. શેમાં? અમે ક્યાં કાંડ કરી છે ભાઈ? તમે કેમ એમ બોલો છો નામ ખુલ્લું છે? એ તમારા નામ ખુલ્લા છે લુખાભાઈ તમે ને? હા, હું પોતે. આ જોઈ લ્યો, આ તમારું એડ્રેસ ને આ નંબર હે ને? તમને ક્યાં નંબર જોતા આવડે છે? મને જોવા દો. હા, બરોબર બરોબર છે ને? હા. તો હવે હને સરકાર તરફથી હું આવું છું અને સરકારે એવી યોજના બહાર પાડી છે કે તમારી માથે કાંઈ પણ દેણું હોય તો તમે જણાવી દ્યો તો સરકાર તમને માફ કરી દે છે. અત્યારે અમારી માથે કોઈ જાતનું દેણું નથી. એ બાપુ, હા, હું કામ આમ રાખો, હું કામ હંતાડી રાખો? કહી દ્યો ને, માફ થઈ જાય બધું દેણું. એવું છે? હા. જો ભાઈ, હા. જમીન અમારે બાકીમાં છે. કેટલા પૈસા લખું? 1.5 કરોડ લખો. હા, 1.5 કરોડ. હા. પછી ગાડી લીધી અમે હમણાં. હા. એના હપ્તા બાકી છે. 4-5 તો સડી ગયા છે. 40 લાખ ની લીધી છે. કઈ ગાડી છે? કઈ છે ગગા? ઇનોવા ક્રિસ્ટા. તો ભાઈ 30 લાખ વાળી જ છે. તમને બોલતા ન આવડે, હું કામ બોલતા છો? ખોટા નહીં સડાવવાના. તું કેમ રવિ? 3 લાખ રૂપિયાની ગાડી, તો ઉભા રહ્યો ભાઈ. 2.5 લાખ રૂપિયા રોકડા પડ્યા, ડાઉન પેમેન્ટ, અને બીજા બધા હપ્તા 4-5 હપ્તા સડી ગયા. કા બાપુજી? હા. પછી અમારી પાસે હે ને કિલો સોનું છે. ઈ સોનું અમે મૂકી દીધું છે ગીરવે. એની ઉપર લઈ લીધા છે પૈસા. કા બાપુજી? કેટલા? એની ઉપર લીધા અમે 9 લાખ રૂપિયા. ઓહો. અને આ સાહેબ બંગલો બાંધ્યો ને, હા. એના ઈટુ વાળાના સિમેન્ટ વાળાના બધાયના બાકી છે પૈસા. કેટલા? એ કઈક 25 લાખ રૂપિયા દેવાના છે. હાલો લખાઈ ગયા. નવું બાંધકામ છે એટલે. બીજા કોઈ છે હવે? બીજા તો કઈ છે રવિ? ઓલા વ્યાજ વાળા નો તો કયો? હા, 50 લાખ રૂપિયાનું તો અમારા ઉપર વ્યાજ ચડે છે. મહિને હે ને 3 લાખ રૂપિયા વ્યાજ ભરી છે અમે. ઈ માફ થઈ જાય તો આપણે સારું. કા બાપુજી? તો તમારા 3 કરોડ 50 લાખ 70,000. હા, એટલા થયા હે. માફ થઈ જાય. હવે કાઈ બીજું છે? ના, હવે તો બીજું કાઈ છે નહીં. ભૂલાઈ ગયો. ઓલી મારે લકી મૂકે છે. હા, આની એક લકી મૂકી છે. કેટલા? 1.5 લાખ રૂપિયા. હાલો. 1.5 લાખ. હવે પૂરું હો ભાઈ, હવે બધું પૂરું. પૂરું આવી ગયું ને? બધું પૂરું. આટલું લેણું છે અમારા ઉપર સાહેબ. આમાંથી છુટકારો કરો અમારા ઉપર. સરકારને તમે વિનંતી કરજો કે અમને આ દેણું માફ કરી દે. કા? હા, હમણાં છુટકારો થઈ જાય તો વાંધો નહીં. આ તાલિકા પડે બાપુજી. એ આપણો છુટકારો કરે છે આ લેણામાંથી. હા, તારો છુટકારો હમણાં થઈ જાહે. આવો વેવાય આવો. હું વેવાય કરો છો તમે? આ તમારું ભાષણ બધું સાંભળ્યું અને તમારી માથે 3 કરોડ ને 50 લાખ નું તો દેણું છે. એમ નહીં, હારું કરું આપણે આય કુકડી ગઈ નકર આપણા હાલ હું થાત આપણી દીકરી ના. આજ આપણી દીકરી છે તો કાલ બીજાની દીકરી હોય. હું દુઃખમાં ડૂબી મારવી છે? અરે આવાને તો મેથી પાક જ દેવાનો હોય મારે. વાહ સૂર્યા વાહ, તે કર્યું બહાદુરી વાળું કામ. તારા પ્લાન ના કારણે પ્લાન સક્સેસ થઈ ગયો ને આ બધાય પકડાઈ ગયા. આને કહેવાય બુદ્ધિનો ઉપયોગ કર્યો. જય માતાજી મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હાલો મિત્રો, હું છું સુરત ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. જય માતાજી મિત્રો, હું છું શીતલ સુંબર. જય માતાજી મિત્રો, હું છું શૈલેષ રાઠોડ. અને મિત્રો, તમને જો અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.